બિયારણ તો જોશે જ ને. એ 12 થેલી HP હા ડબલા વાવવાના અને DAP આવે જો 20 થેલી. એ અહીંયા સકડો આવે હે એમાં નાખી દેજો, ભરી દેજો. હા તમ તારે હા પ્રોમેટ કરી દઈશ હું, ગૂગલ પે લખવી દઈશ. ભલે ભલે. એ બાપા એને પરમેટ નહીં એને પેમેન્ટ કરવાનું કહેવાય. એ સુધરેલ પાછા ઘણી બોલવી છે પણ જીભ વળતી નથી. એ બાપા હવે તમારે બોલાય એવી રીતના હરખું કાંઈક બોલતા હો. એ હા મારી દીકરી, એ હું ઈ જ કહેવાનો હતો પણ મને શા એટલું બધું આવડે હે. આ તો ધંધો લઈને બેઠો છો તે બોલવું પડે. ત્યાં સુધરેલ ભાષા તો ઘણી મારે બોલવી છે પણ હું શા ભણવા જોતો. અમારા વખતે નિયાળ્યું જ નથી બટા. એ સુમલી એ હજે તો હલપલ કરે છે. એ હાલ ખાના વીણવા. એ હા મુઈ કિરવડી એ મારે આવવાનું જ છે. એ રે ઘડીક વાર ઊભી હું આવું. એ આવું નહીં, એ જંગલમાં અહીંયા સાણા નથી વીણવા એવું કેટલા એરું રહેશે. એ પણ અમે નાનજી દાદા આમ આક્યું નહીં જાય. એ ટુકડે ટુકડે સાણા વીણીને વી આવશું. એ ધ્યાન રાખજો, 3-4 મોટા મોટા નાગ રહેશે. તમારા ડોહા આપડી જશે ને તો હું તો દીકરી ખોઈ બેઈશ. એ નાના નાનજી દાદા અમે આગે ન જાય ને અમે ધ્યાન રાખ્યું. હાલ સુમિતા. એ બાપા એ અહીંયા એરું બાપા અમારી વાત જોઈને થોડા બેઠા હશે કે ક્યારે સોડ્યું આવે ને ક્યારે હું ડખ મારું. એ બાપા તમે મારી ઉપાધિ કરવાનું રહેવા દો. હમણે ખાયો ખાવ આવું છું કા કિરણ. એ ફરાકે વળજો પાછું. એ આ મારે રાંધવું છે અને લાકડાય નથી. એ આ કાઈ વધેલા લાકડાથી રાંધવું છે મારે. એ બેરા આ શા વઈ ગયા. શું હે બોલ. એ આ વરસાદ આવે એવું થયું હે અને મારે રાંધવું છે લાકડાય નથી. એ મને થોડા બર્તન લઈ આવજો. એ હું કાઈ ન જવાનો, અહીંયા તારો તો મોટો જબર એરું રે હે. એ એરું બેઠો નથી તમારી વાઈટ જોઈને અહીંયા કાઈ કાતો કે છે એરું રહેશે. આમ સાલા મને થોડાક લાકડા લઈ આવજો. વરસાદ આવશે ને તો હું રાંધીશ ને. હું કહું તું હારે હાય એરું ધ્યાન રાખજે અને હું કાઢ લઉં. એ અહીંયા નહીં તમને કાઢી જાય. ખાઈ મને લાકડા લઈ આવો જાવ. હારું હારું કરતા બરજ પડતું હોય બધુંય કામ કરતા. કન્યા કાગર મોકલે કય મોકલે તમે રાયવર વેલા આવો મારા રાજ. એ હે કિરુડી આ કેટલાક સાણા વીણવા જાવ છે. એ હું તો કહું છું આ બાજુ વીણી. એ મારા દાદા એમ કહેતા હતા કે અહીંયા યેદુ ન એ સુમલી આ રેખલી એ પણ દાંત કાઢો માને. યા મારા દાદા કહેતા હતા કે અહીંયા યેદુ રખડા રહે એટલે ઓલા આમાં હાલે ઈ. હવે મને બીક લાગે છે એટલે હું એમ કહું કે આઈ કા સાણા વીણવા જાય. મને તો દાંતે એવા આવે સુમલી આ ગઈઢી થઈને તોય બોલતા જ નથી આવડતું. ઓલા એરું હું કે યાદ અને ધરામણા હું કે ખબર ધડામણું પારેવણાને જ પાડેલું કે. એ તીરા કિરણ ઈ તો મારી જીભ જલાય છે ને એટલે એ મારા દાંત નો કાઢો. એ કહે કે હાલો માર તો વરસાદ આવે ને પેલા આખો કોથળો સાણાનો ભરીને અને ઘરમાં મૂકી દેવો છે અને પછી સગડીમાં રાંધ્યા રાખશું. એ ઓલા પણ જઈને મોટા મોટા સાણા વીણી લઉં. અહીંયા કને મોટી મોટી ભેંસ્યું ભેંસ્યું તેવડીએ દોય. અહીંયા કને ભેંસ્યું છે ને જાજી એટલે અહીંયા પોદરા મોટા મોટા કર્યા હશે. હાલો હાલો ખાઈએ ગા. એ આમ તો જો આને તો કોઈ કઈ આવડ્યું જ નહીં. એ નિશાળે અમારે આવતી હતી તો સાહેબ એમ કે નવડો બોલ. નવ કેવા જાય ને તો વવદ કે ના આવડે. અરે અરે મને તો તીદન ને તીદન સાહેબે કેટલા વાર શીખડાયું તો આ તોતડીને કોઈ કઈ આવડ્યું જ નહીં. યા હાલ હવે નકર હારા હારા સારા ઈ રેખલી વીણી જાય છે. એ તોતડી છે પણ બુદ્ધિની બાર ધાન નથી. હાલ કયો ખા. હાચી વાત છે. એ કિરણ એ રેખલી એ આની પર વિયાવો એમ કર કેટલાય બધાય સાણા છે. અરે ઓય માં એ રેખલી મને એરું કડી ગયો. એ માં માતાજી એ રેખલી એ કિરુડી ખાયો ગા થોડો મને કેવડો મોટો એરું કડી ગયો.
તો સુમલી રાડ્યું નાખે હે આ કિરુડી ની તો આમ સાડા વીડે હે તમારે આખો કોથરો બલ્યો હે ઈને તો નાના નાના બકડિયા ને મોટા મોટા પોદરા વીણ છે એક પોદરામાં તો બકડિયું ભરેલી છે અને મારે તો કેવડો મોટો કોથરો હે અરે બાપ રે આ તો સુમલી રાડ્યું પાડતી હોય એવું લાગે છે હાય હાય આ સુમલીને કાઈ થયું હશે જાવ દે ખાયા ખા તમને ના પાડતી હતી આયા સારા વીણવા નથી આવું આયા મોટા મોટા એદુ રહે સુમલી એ તું હિંમત રાખજે અને આખું નો વિસતી એ રેખલી તું આનું ધ્યાન રાખજે આખું નો વિસી જાય અને પાછી જોજે આયા તળાવ કર્યું છે તું પાણી નો પાડેતી નકર ઝેર વધારે સડશે એ હો કિરુડી જા ખાય કા હરકું ધ્યાન રાખજે ને આખું વિશ્વાસ ન દેતી એ હું આ દે ના આવી ઓ બાપા રે ઓગા ઓગા કો કાઈ કરો લે પરસેવો થઈ ગયો બીક એવી લાગે અંદર તો જાવું જ નથી નકર તો અહીંયા એરું રહે આયા ના કોરી કરી લેવી હે એટલે આ કિરવડી એ બાડી નથી ભારતી અહીંયા આવીને બધા બટન કાપું છું અને અહીંયા આવીને ભટકાણી એ પણ મારા રોયા મહણિયા મને તારા રે ફટકાવાનો શોખ નતો ઓલી સુમલીને યારું કઈડ્યો હે બાપ રે બાપ હાસુ બોલેસ એ આ બાબલા અને હું જાઉં છું એના બાપાને હાથ પાડવા એ જા ખાયા ખા એરું નાનજી દાદા એ નાનજી દાદા એ તું શું છું ને કેમ પછી એવી મારી થોડી સાથે એ નાનજી દાદા ગજબ થઈ ગયો ગજબ એ તમારી સુમલીને યારું આગળી ગયો એ હા નાનજી દાદા એ તમે કયો કાલો નકા સુમલીના મોઢામાં ફીણ બીણ વિયા જાય છે શું વાત કરે કિરણ મારી દીકરીને યારું કઈડ્યો હું તમને સોખી ના પાડતો તો કે બહુ ઇનકોર જાવમાં તમે જાડિયુંમાં કરડ્યો ને રૂમાર છોડીને મારી છોડીને એકલી મૂકીને વેવી તને શરમ ન થઈ એ નાના નાનજી દાદા સુમલી એકલી નથી એના હારે રેખલી છે અને હું તમને હાથ પાડાવી હાલો કાયો કા નકા સુમલી મરી જાય છે રામ રામ મારે એકની એક દીકરી હું એને છાયા કરી એને દીકરો દેતો અને તું છાયા અંડવા લઈને વઈ જાય મને સાથી માં કાઈ થાય એ તને આંખો બંધ થાય ઓ બાપા રે એ આંખો ઉઘાડી રે આંખો કિરુડી ઉઘાડી રે આંખો ઉઘાડી રે સુમલી એ હું તને ઢળી નામ લઈ જાઉં એટલે એ દુ પાછો આઈનું આવે ઓ બાપા રે બાપ રે બાપ ક્યાંય જાવું નથી અને આ ખોડશું નથી મૂકવું મને તો સાપની બીક જ એટલી લાગે એ રામજી દાદા એ મને લેતા જાવ ને મને એરોની બીક બહુ લાગે એક કાળા જાંબુડા જેવા આવડો મોટો ધક્કો લઈને આયા બેઠો હો હાલ અમારી અરે એ મારી છોડીને એરું કઈડી ગયો છે એ આ કિરણે મને કીધું આ આવડો સાડો છે એ પણ હાલો ને વાતું નથી કરવી હાલો હાલ તું ઉતાવળો એ સુમલી એ નાનજી દાદા ની આયે મારો એકનો એક દીકરો મરી ગયો એ નાનજી દાદા એ સુમલી મરી ના જાય
સોમલી જીવે હે જો આખ્યું જો શા બટા તને શા યારું કરી જો હું તો કહું છું એ મગજમાં હાવ પાગલ થઈ ગયા. એ ગાંડા થઈ જાય જામુડા તારો બાપ એ મગના એ ભાગ્યા એ મારી છોડીને રેખલી કાંટો લાગ્યો છે કાંટો હે બાપા કાંટો લાગ્યો હે એ હા મારા દીકરા મારા બટા એ તને યારું નથી કઈડ્યો યારું કઈડ્યા હોય ને તો એને 2 ડંખ હોય તને કાંટો લાગ્યો દીકરા કાંટો જો ભાઠો હોતન રહ્યો કાંટાનો પણ બાપા યારું તો મેં મારા પડખેથી જાતા જોયો તો ઈ બટા તે ભાડ્યો હશે આ તો નથી કહેતા કે કાગડાને બેહવું ડાળને ભાંગવું એ ઈ પડખે નીકળ્યો ને તને કાંટો લાગ્યો એટલે તને વેમ જોક મને એરું કડી ગયો એ એવું કાંઈ નથી દીકરા એ હે બાપા અન હાચું કાન એવું છે મને કાઈ નથી થયું જો કાંટો જ લાગ્યો હે કાંઈ નથી થયું ને તો ઠેકીને દાંત કાઢ બેટા જોયું ને મગના કા લાગ્યો છે કાંટો ને કે મને યારું કરી ગયો ટપ દાદા તમે આવડા મોટા ભ્રમમાં આવી ગયા એ સોમલી એ તું તો હાવ બીકમાં નીકળી જાય હમણે તો નાનજી દાદા ડોરા બોરા સડી ગયું તો બીકનું માર્યું એ બીકમાં એવું થઈ જાય બટા એ ઉંદરડો કરડે યાર વેજો હોય ને તો એમ થાય કે યાર જ કર્યો છે આ તો વ્યામનું ઓડ ક્યાંય મળતું જ નથી એ હાલો હવે રૂજી ટાણું હમણે થઈ જશે તમારા બકડિયા લઈ લો અને ઘર ભેગ્યું થાવ એ નાનજી દાદા મને તો એમ જ થયું કે આને એદુ હાસ્તા કાઢ્યો એ મારા વાલા એવું નતું એ આ તો કાંટો જ લાગેલો જો ભાંઠો રહ્યો એ નાનજી દાદા એક તો તમે હવે આ રેખલીના જીભડાનું ઈલાજ કરો ને કાઈ એ યારું નો આવડે એ યાદુ અને ધરામડું ભાઈ ને તો ધડામડું આને કાઈ જો એ ઈને નાનપણથી જન્મતે ને હારે લાળ જ નથી કાઢી એની માને એટલે એવું થયું છે હાલો હવે વાતુના વડા કરોમાં આ ટપુડાને મોડું થાય છે હજી દીવા કરવા જવાનું છે મંદિરે એ હાલો હવે હાલો. એ હાલ કેવું બર પડ્યું મારું બેટું બર્તન કાપવા હું આવ્યો મને ચાઈ ના લાગ્યો ને કાંટો નકર ઘરે જઈને તો ઈ તો ઠીક નકર હું તો 2 ભાન થઈ જ જાય.